તો તંત્ર પાસે એલપીજીનો પૂરતો પુરવઠો છે, લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, તેમને રાબેતા મુજબ ગેસ મળશે। સરકારે આવી તમામ હૈયાધારણા તો આપી છે, પરંતુ વાસ્તવિકતા શું છે એ પહેલા તમને બતાવી દઈએ। તો દેશ સહિત ગુજરાતભરમાં ગેસ સંકટ ઘેરાઈ રહ્યું છે, પરંતુ તેવું સમજીને લોકો હજુ પણ ગેસ એજન્સીની બહાર ભર તડકે લાંબી કતારો લગાવી રહ્યા છે। સરકારનો દાવો છે કે ઘરેલું ગેસની કોઈ જ અછત નથી, માત્ર કોમર્શિયલ ગેસના સિલિન્ડર પર કાપ મુકાયો છે, પરંતુ લોકો ગભરાહટમાં આવીને હજુ પણ ગેસ એજન્સીની બહાર લાઇનોમાં ઊભા છે। બીજી તરફ કોમર્શિયલ ગેસના ન મળતા સામાજિક સંસ્થાઓથી લઈને સમૂહ લગ્નના આયોજકો અને નાના ધંધાર્થીઓ હવે વૈકલ્પિક વ્યવસ્થા કરતા જોવા મળ્યા। અહીંયા લોકો ઇલેક્ટ્રિક ઇન્ડક્શન તરફ વળ્યા છે, તો ક્યાંક લાકડાનો સહારો લઈ ચૂલા પર ભોજન બનાવી રહ્યા છે, પરંતુ સરકારનું પણ કહેવું છે કે દેશમાં પૂરતો ગેસનો જથ્થો ઉપલબ્ધ છે, ગેસ સિલિન્ડરની કોઈ જ કમી નથી। ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ મામલે અધિકારીઓ અને રાજ્ય સરકારના પ્રધાનો સાથે હાઈ લેવલની બેઠક પણ યોજી હતી। તો સૌપ્રથમ વાત સુરતની કરીએ। ગેસ સિલિન્ડરની અછત અહીંયા સીધી જોવા મળી રહી છે સામાજિક પ્રસંગો ઉપર। સુરતના ગોડાદરામાં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નમાં ગેસના બાટલા ન મળતા આયોજકોએ ચૂલા ઉપર જ રસોઈ કરવાની ફરજ પડી હતી। લગ્નમાં 15,000થી પણ વધારે લોકોના જમણવાર માટે આયોજકોએ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાંથી ખાસ કરીને 2,000 કિલો લાકડા મંગાવ્યા હતા અને મેદાનમાં લાકડાના ચૂલા ખડકી રસોઈ બનાવી મહેમાનોને જમાડ્યા વગર ન મોકલવાના સંકલ્પ સાથે સમિતિએ તાબડતોબ ગામડાઓનો સંપર્ક કરીને લાકડાની વ્યવસ્થા ગોઠવી હતી અને ગેસની અછત છતાં પણ આયોજકોએ મેન્યુમાં કોઈ જ કાપ નથી મૂક્યો। તો આ સાથે જ લાકડાના ચૂલા પર કુલ 14 જેટલી અલગ અલગ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી। તો આ સાથે જ બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ ચૂલા તૈયાર કરવામાં આવ્યા છે। અંબાજીમાં દરરોજ 5,000 જેટલા ભક્તો બંને ટાઈમ ભોજન રૂપી પ્રસાદ લે છે। જો કે હાલ પૂરતો ગેસનો જથ્થો ન હોવાથી ગેસ પર રસોઈ કરવામાં ન આવી શકે। આગામી સમયમાં એવું પણ બની શકે છે, પરંતુ જો આગામી સમયમાં અછત સર્જાશે તો ચૂલા ઉપર લાકડાની મદદથી યાત્રિકોને નિઃશુલ્ક જમાડવામાં આવશે। જો કે કોમર્શિયલ ગેસ આપવાનું બંધ કરાતા અંબાજીની 30થી 40 જેટલી હોટલો ઉપર તેની સીધી જ અસર વર્તાઈ રહી છે। જો ગેસ નહીં મળે તો આ તમામ હોટલ બંધ કરવાની પણ ફરજ પડશે। તો એલપીજી ગેસની અછત વચ્ચે હવે અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં આવે છે। મનપાના સીએનસીડી વિભાગ દ્વારા ગાય અને ભેંસના છાણમાંથી બળતણ તરીકે વાપરી શકાય તેવા ગોબર સ્ટીક તૈયાર કરવામાં આવી રહી છે, જે રાંધણ ગેસના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી રહી છે। એએમસીની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 1,000 કિલો જેટલી આવી સ્ટીકનો જથ્થો તૈયાર કરી લેવામાં આવ્યો છે। આ સ્ટીક ખાસ મશીનો દ્વારા તૈયાર કરવામાં આવે છે અને જે લાકડા કે કોલસાની જેમ જ લાંબો સમય સુધી સળગી શકે છે અને આનાથી પ્રદૂષણ પણ ઓછું થાય છે। ત્યારે હાલ ધાર્મિક સંસ્થાનો, હોટલ સહિતની જગ્યા પર 300 કીટ પહોંચાડવામાં આવી છે।